કેશોદમાં બાળકો માંગ રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું। બાળક એ ફૂલ છે અને શિક્ષક એનો માળી છે। આ બાળ પુષ્પમાં જ્ઞાનના રંગો અને સંસ્કારની સુગંધ ભરે તેમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી દ્વારા અનેક પ્રવૃત્તિઓ પૈકી આજરોજ બાળમેળાનું આયોજન કરવામાં આવેલું હતું। કેશોદના વેરાવળ બાયપાસ હાઈવે પર આવેલા ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીત દ્વારા કરવામાં આવેલી હતી। ત્યારબાદ મુખ્ય મહેમાન પંચાળા સ્વામી મંદિરના શ્રી ઘનશ્યામ ચરણ દાસજી અને અતિથિ વિશેષ એલ કે હાઈસ્કૂલના રણવીર પરમાર, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીર સિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, સંસ્થાના સંચાલક પ્રોફેસર ગજેરા સાહેબ તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું હતું। સ્વામીજીએ જણાવેલ કે બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવી એ શિક્ષણ આપવા કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે। તેમ જ રણવીર પરમાર દ્વારા પણ પોતાના પ્રવચનમાં જણાવેલ કે આવા પ્રયાસોથી બાળકોની શક્તિઓ ખૂબ જ ખીલે છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે। આ કાર્યક્રમને સ્વામી દ્વારા રિબન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બાળમેળામાં વિવિધ ભારતીય સંસ્કૃતિના ઉજાગર કરતા સ્ટોલ તેમજ વિશિષ્ટ ગામડું ઊભું કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં કુલ 36 જેટલી કૃતિઓ ધોરણ પહેલી 5ના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં 139 જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો હતો। આ બાળમેળાનું વિશિષ્ટ આકર્ષણ બાળકો દ્વારા ઊભું કરવામાં આવેલું ગામડું, અદાલત, જીવંત પ્રસારણ તેમજ બાળકો દ્વારા પર્યાવરણને લગતા વિવિધ સ્ટોલ હતા। કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ બાલાસ દ્વારા કરવામાં આવેલું હતું, જ્યારે આભાર વિધિ શાળાના આચાર્ય વિક્રમ બાલાસ સાહેબ દ્વારા કરવામાં આવેલ। બાળમેળા કાર્યક્રમમાં પધારેલ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય સંત શ્રી ઘનશ્યામ ચરણદાસ સ્વામી પણ મળી જાય। જેને બાળપણ જતું રહ્યું છે ને એને બાળપણ યાદ કરાવે અને જેનું બાળપણ થનગની રહ્યું છે ને એના થનગનાટને વ્યક્ત કરતો આજનો અવસર એટલે બાળમેળો। અને બાળમેળા અંતર્ગત ઉપસ્થિત આ બાળમેળાના જે સુંદર આયોજન એને આપણે નિહાળશું। મેં હમણાં નિહાળ્યો એ કૃતિઓ બધી જોઈ, એની ઉપર જ હું આજની વાત કરીશ, એની બહાર ક્યાંય વાત નહીં। આપણા કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ મારું નામ કચોટ ત્રિષા છે। આ અમારી સ્કૂલમાં આ બધું કાર્યક્રમ હતો। મેં સલાડમાં ભાગ લીધો છે અને આ બધું ખાવાથી આપણે હેલ્ધી રહે છે, આપણું શરીર હેલ્ધી રહે છે। આપણે બહારનું નહીં પરંતુ આવું બધું
ખાવું પડે તો આપણે હેલ્ધી રહી શકીએ. જય બાળ ગોપાલ. ખદમાદા જંડાલિયા નિવેરા પ્રોફેસર કેશોદ. ઈશ્વરે બાળકોમાં અનંત શક્તિઓ મૂકેલી છે. આ શક્તિઓને કોઈ માપપટ્ટીથી માપવી ખૂબ મુશ્કેલ છે, કેમ કે એ સુસુપ્ત શક્તિઓને શિક્ષકો દ્વારા જાગૃત કરી અને એની વિશિષ્ટ કલાઓને બહાર લાવવાના પ્રયત્ન રૂપે આજે નિવેરા પ્રોફેસર એકેડમીના કેમ્પસની અંદર ધોરણ 1 થી 5ના 139 બાળકોના એક બાળ મેળાનું આયોજન કરેલું હતું. આ બાળ મેળાની અંદર 36 જેટલી ઇવેન્ટો રજૂ કરવામાં હતી, જેમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાની ખાણીપીણી આનંદ મેળો અને બાળકોને મજા પડી જાય એવા જાદુના પ્રયોગો તેમજ બાળ અદાલત જેવી અનેક પ્રવૃત્તિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ સુસુપ્ત શક્તિઓ દ્વારા એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર આ સ્કૂલ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો. આ સ્કૂલ દ્વારા આવા અનેકવિધ કાર્યક્રમો થાય છે કે જેથી કરીને શિક્ષણ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાંથી તેમજ દરેક બાળકના વાલીઓ સહિત આજુબાજુના વિસ્તારમાંથી કેટલાય એવા શિક્ષક વિદોએ આ બાળ મેળાની મુલાકાત લીધી હતી. આ મેળાની અંદર સ્વામિનારાયણ મંદિર પંચાળાના ઘનશ્યામ સ્વામી મુખ્ય મહેમાન તરીકે રહી અને એમને બાળકોને ઉદ્ઘાટિત કર્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે રણવીરસિંહ પરમાર પ્રિન્સિપાલ શ્રી LK હાઈસ્કૂલ કેશોદ ઉપસ્થિત રહ્યા હતા. આ બાળ મેળો ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ થયો હતો. આભાર. જૂનાગઢ શહેરમાં છેલ્લા 5-7 દિવસથી જૂનાગઢ મહાનગરપાલિકાએ મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે વેપારીઓની દુકાનના ઓટલા ફરસાણની દુકાનોને મસમોટો દંડ કરી દબાણ હટાવ્યા હતા. પણ આજે ફરી પાછું પોસ્ટ ઓફિસ મેઇન રોડ પર ખુલ્લેઆમ લારીઓ લઈને નિયમોની 1, 2 ને 3 કરતા જોવા મળ્યા હતા. અને પત્રકાર મિત્ર કવરેજ કરતા હતા ત્યારે લારીઓ વાળાઓ કહી રહ્યા હતા કે કમિશનર સાહેબ બધે દબાણો હટાવે પણ અમારી તો રાજકીય ભલામણ થાય એટલે કમિશનર અમોને ન હટાવે, અમારી પાસે તો પીળો પરવાના છે. પોસ્ટ ઓફિસ રોડ અમારો છે, અમારે તો રાજકીય ભલામણ જનો ઈશારો જ કાફી હોય. કમિશનર બીજે દબાણ હટાવે છે તો આ પોસ્ટ ઓફિસ રોડ પર લારીવાળા રોડ ઉપર રેકડીઓ રાખી બિંદાસ ધંધો કરે છે, તો અન્ય વેપારીઓ શું ધંધો નથી કરતા? તો શું દબાણના નિયમો ખાલી વેપારીઓને લાગુ પડે છે? શું પોસ્ટ ઓફિસ રોડ પર આડેધડ રોડ ઉપર લારીઓ રાખી ધંધો કરે છે તે શું મહાનગરપાલિકાના અધિકારીઓના સગાનવહાલાં છે તેવું જાગૃત નાગરિકોમાંથી ચર્ચાઈ રહ્યું છે. અને આ દબાણ હટાવવા નામે વેપારીઓ પાસે કમિશનરલાલ આંખ કરી મસમોટો દંડ લીધો છે. તો પોસ્ટ ઓફિસ રોડ ઉપર લારી ગલ્લાઓ રોડ ટચ ઉભા રહે છે તો તેને હટાવવામાં કમિશનર કેમ લાલ આંખ નથી કરતા? એનું કારણ રાજકીય લાગવગ છે કે શું? એવા વેધક સવાલો લોકો માંગ ઉઠવા પામ્યા છે.
महानगर पालिका का बापू अंदर मारो आए કઈ નહીં રોડ નો ગમે છે કરી અમે કયો બોલ બધા માટે ખાઈ દો સમાન છે ભાઈ પડીને રન કરે ચાલ થતા છે આવવા જોઈએ તો મજા આવે નોકરી કરવા જ જોઈએ પ્રેમથી દોડાવે છે લારી ગલાનું ભાઈ તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો